પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીજું કાર્ય છે ઓછા ખર્ચે જામીનગીરીની ફેરબદલી. હવે જો જૂના જમાનાની અંદર તમારે જામીનગીરી તમે તમારા શેર છે બીજા કોઈ વ્યક્તિને વેચો છો, બરાબર? તો જ્યારે તમે વેચો એટલે શેર ફેરબદલીનું ફોર્મ ભરવું પડે. જ્યારે તમે શેર ખરીદો ત્યારે તમારે શેર ખરીદીનું ફોર્મ ભરવું પડે. પછી તમારે પૈસા જમા કરાવવા માટે તમારે એનો ચેક આપવો પડે. એટલે ડોક્યુમેન્ટેશન વર્ક બહુ વધારે હતું. અત્યારના સમયમાં જે ડીમેટ એકાઉન્ટ આવી ગયા છે તો તમારે શેર ખરીદવા હોય ને તો વિધિન 1 સેકન્ડમાં ખરીદી શકો. એમાં 2 જ ઓપ્શન આપેલા હોય. જે બી તમે શેર ઉપર ક્લિક આપો ને 2 ઓપ્શન આવે, સ્વાઇપ ટુ બાય ને સ્વાઇપ ટુ સેલ. 2 જ ઓપ્શન આવે. સીધો બાય ઉપર ક્લિક આપો, બરાબર, એટલે કન્ફર્મ આપો એટલે સીધા તમારા ખાતામાંથી પૈસા માઇનસ થઈ જાય ને શેર છે તમારા ખાતામાં પ્લસ થઈ જાય. પછી ક્રેડિટ થવામાં 10-15 મિનિટનો સમય લાગે પણ આવી જાય. એટલે ઓન ધ સ્પોટ તમે શેર ખરીદી શકો અને ઓન ધ સ્પોટ વેચી શકો. ફોર એક્ઝામ્પલ, કોઈ શેર તમે 100 રૂપિયાનો લીધો, બરાબર છે, એ શેર માત્ર 3 સેકન્ડ માટે એ 400 રૂપિયા વયો ગયો, પાછો નીચે પાછો 100 રૂપિયા આવી ગયો. એ 400 રૂપિયા જે 3 સેકન્ડ માટે ગયો ને 3 સેકન્ડમાં તમે વેચીને 400 રૂપિયા નફો મેળવી શકો. તો આ બધી વસ્તુ કેનાથી પોસિબલ છે? ડીમેટથી. તો ડિપોઝિટની સેવાને કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થાય છે, જેનાથી કાગળનું કામકાજમાં ઘટાડો થઈ ગયો. જે જૂના સમયમાં કાગળથી કામકાજ હતું એ ઘટી ગયું. ફેરબદલી માટે સંકળાયેલા પ્રશ્નો દૂર થઈ ગયા. દાખલા તરીકે બનાવટી ફેરબદલી હવે અહીંયા થતી નથી. પછી ખામીયુક્ત ડિલિવરી અહીંયા થતી નથી. ખામીયુક્ત ડિલિવરી એટલે તમે કોઈ રિલાયન્સ કંપનીના જેમ કે શેર ખરીદ્યા લાખ રૂપિયાના, તો તમે લાખ રૂપિયા શેર દલાલને આપીએ તો શેર દલાલ શું કરે? એ શેર એના ખાતામાં જમા લઈ લે, બરાબર. પછી જે ભાવ વધ્યો એનો નફો એ પોતે લઈ લે. તેને કહેવાય બેડ ડિલિવરી. ગુડ ડિલિવરી કોને કહેવાય? કે ભાઈ તમે સીધું બાય આપો ને સીધા તમારા ડીમેટ એકાઉન્ટમાં એ ક્રેડિટ થાય. ધેટ ઇઝ કોલ્ડ અ ગુડ ડિલિવરી. દલાલ નહીં એટલે એ એકાઉન્ટમાં તમારા આવે એમ. એ લોકો પહેલા શું કરતા? પોતાની પાસે રાખે. હર્ષદ મહેતાની વેબ સિરીઝ જોઈ હોય તો ઓલી જે બેંકની રિસિપ્ટ હોય, બેંક રિસિપ્ટ BR, તે BR ને એવું કરી પોતાની પાસે રાખે. તો એને કહેવાય બેડ ડિલિવરી. જે ડાયરેક્ટ બેંકને નથી આપતી, પોતાની પાસે રાખીને એના ઉપરથી પૈસા લે છે. તો એવું બધું પહેલા થતું, આમાં નથી થતું. આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ આવું કાંઈ ચૂકવવાની જરૂર નથી, કારણ કે સીધું બધું ઓનલાઈન જ છે. સ્ટેમ્પ ડ્યુટી એટલે કે તમે જ્યારે પણ કોઈ શેર ખરીદો અથવા ફોર્મ ભરો ત્યારે ગવર્મેન્ટને અમુક પૈસા ચૂકવવાના. સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ પેપર જોયેલો છે બધાએ? સ્ટેમ્પ ડ્યુટી કહેવાય, બરાબર છે. અથવા તમે ઓલી ટિકિટો જોયેલી હોય એ પણ સ્ટેમ્પ ટિકિટ કહેવાય. એ તો ડિજિટલી લે ને, આ તો ફિઝિકલીની વાત છે. એમાં બધું જોડવું પડે ને એ બધું થાય. ઓલામાં તો ડાયરેક્ટ તમે બાય કરો એટલે સીધું એમાં માઇનસ થઈને જ આવે કે ભાઈ આટલા રૂપિયા તમારે ટેક્સ, ઓલી ડ્યુટી બધું પે કરવાનું છે, બરાબર. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? એ સ્ટેમ્પ ડ્યુટી ઓછી પડે, કારણ કે એમાં પેપર વર્ક નથી. એને પ્રિન્ટિંગ, એ સ્ટેમ્પની ટિકિટને પ્રિન્ટ કરાવવાની નથી, એ તમારા સુધી પોગાડવાની નથી, એને ચોંટાડવાની નથી, એવું કાંઈ નથી. એટલે ઓનલાઈન છે. સ્ટેમ્પ પેપર એ 2 પ્રકારના આવે, તમને ખબર હોય તો. એક ફિઝિકલ આવે ને એક ડિજિટલ સ્ટેમ્પ પેપર આવે. જોયેલો છે તમે? જૂના સમયના ઘરના કાગળિયા જોવો ને તો પેપર ઉપર 500 રૂપિયાની નોટ દોરેલી હોય, 1000ની નોટ દોરેલી હોય, એને સ્ટેમ્પ પેપર કહેવાય. અને અત્યારના સમયમાં તમે સ્ટેમ્પ પેપર જોવો ને તો કોઈ પણ જગ્યાએ નોટરી કરાવવા જાઓ ને એટલે એમ કે તમારું નામ બોલો ને આ કયો ને શેનું કરવાનું, પછી સીધી તમને પ્રિન્ટ આપે, બરાબર. એને કહેવાય ઈ સ્ટેમ્પ, ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પ પેપર, જેનું પેમેન્ટ તમે ઓનલાઈન ડાયરેક્ટ ગવર્મેન્ટને કરો છો. આમાં સ્કેમ કરી નાખ્યો હતો 2002માં અબ્દુલ તેલગીના લીધે જ ઈ સ્ટેમ્પ પેપર આવ્યું. બાકી સ્ટેમ્પ પેપર આવવાનું જ નહોતું. 12,000 કરોડ કેટલા હતા? 3,000 કરોડ, 12,000. આ નાસિક પ્રિન્ટિંગ પ્રેસનું કરી નાખ્યું હતું. ડિપોઝિટરી ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે. જો અહીંયા ધ્યાન આપજો, ડિપોઝિટરીને કારણે ફક્ત તમારે એક શેર ખરીદવા હોય ને તોય તમે ખરીદી શકો. જ્યારે જૂના સમયમાં આવું નહોતું. ફોર એક્ઝામ્પલ, એક શેર સમજો કે 10 પૈસાનો છે. કેટલા રૂપિયાનો છે? 0.10 પૈસાનો છે, સમજો. એટલે 10 પૈસા એટલે 0.10 જ થયું ને, 1 રૂપિયાનો 10મો ભાગ. હવે એક શેર કોઈ કંપનીનો છે 10 પૈસાનો છે એમ સમજો, તો તમારે અત્યારે એ એક જ શેર ખરીદવો હોય તો તમે ડીમેટમાં ખરીદી શકો.
બરાબર, તમારા ખાતામાંથી 10 પૈસા માઇનસ થઈ જાય. પણ અત્યારે તમારે એ શેર ફિઝિકલી ખરીદવો હોય તો 10 પૈસા તમે કેમ પેમેન્ટ કરશો? સમજાણું? આમાં એક શેર ખરીદો તો પણ તમે ખરીદી શકો. જે રીતે અત્યારે કેમ ગૂગલ પે છે, તમારી પાસે અત્યારે 2 રૂપિયા છે અથવા 1 રૂપિયાનો સિક્કો છે. હવે 1 રૂપિયાનો સિક્કો તમારા ખાતામાં જમા કરો, તમે બેંકમાં જાઓ, ઓલી ક્રેડિટ ડિપોઝિટ ભરો, ઓલી રિસિપ્ટ ભરો, એમાં 1 રૂપિયા લખો, કાગળ આપો ને એમ કે આ 1 રૂપિયા મારા ખાતામાં નાખી દે. ઓલો કેવો ખાર ખાય આમાં, 1 રૂપિયા બેંકમાં જમા કરાવવા જાવ તો નો સારું લાગે ને, એ ના પાડી દે. 1 રૂપિયા ગૂગલ પે થી તમારા ખાતામાં આવી જાય કે ન આવી જાય? આવી જાય. તે ડિજિટલ છે એટલે. પછી ઝડપથી સોદાઓની પતાવટ. અહીંયા સોદાઓ એટલે થશે અહીંયા ડીલ. હો, આ ડીલ એટલે અહીંયા લખજો ખરીદ અને વેચાણ બંને. ખરીદ અને વેચાણ બંને. આ બંને પ્રકારની વસ્તુઓ તમે બાય કરો અથવા સેલ કરો, એ બંનેને આપણે સોદાઓની પતાવટ અથવા ડીલ કહેવાય. તો ડિપોઝિટરીને કારણે સોદાઓની પટાવટ ઝડપથી થાય છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીની ફેરબદલી ઝડપથી કરે છે અને સોદાઓની પટાવટ તરત જ જામીનગીરીઓમાં અથવા રોકડમાં મળી જાય છે. અહીંયા અંડરલાઈન કરો. સોદાઓની પટાવટ ઝડપથી જામીનગીરી અને રોકડમાં મળી જાય છે. એટલે તમે ડાયરેક્ટ એને કેશમાં પણ કન્વર્ટ કરી શકો અને કેશને જામીનગીરીમાં પણ કન્વર્ટ કરી શકો. જેનાથી તમારે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર કરવાની જરૂર નથી. શેર બજારમાં ડાયરેક્ટ સોદાઓની પટાવટ અહીંયા વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે એટલે ઝડપી છે. ગ્રાહકના ખાતામાં નોંધ. તમે જેટલા શેર બાય કરો, જેટલા શેર માઇનસ કરો, આ બધી વસ્તુઓ છે ને તમારે હિસ્ટ્રી આવે ડીમેટ એકાઉન્ટની અંદર. જે તે તમારું કેમ બેંક સ્ટેટમેન્ટ હોય કે ભાઈ તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા થયા, કેટલા ઉધાર થયા એનું સ્ટેટમેન્ટ આવે, એમ ડીમેટ એકાઉન્ટનું પણ સ્ટેટમેન્ટ આવે. તમે કેટલા શેર ક્યારે કયા સમયે ખરીદ્યા હતા, કેટલા રૂપિયામાં ખરીદ્યા હતા, કેટલા રૂપિયા તમારા ખાતામાં જમા થયા, કેટલા ઉધાર થયા, બરાબર, કયો શેર કેટલામાં ખરીદ્યો, કેટલામાં વેચ્યો વગેરે, આ બધી હિસ્ટ્રી તમારા ખાતામાં આવે. તો રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર જે બોનસ શેર હોય, હકના શેર હોય, ઉપરાંત જાહેર ભરણા દ્વારા બહાર પાડવામાં આવેલા ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતામાં જમા થયેલા જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા એટલે શું થાય કે શું? હકના શેર. બરાબર છે. હકના શેર એટલે કે જ્યારે કંપનીને નાણાંની જરૂર બીજી વાર પડે ને ત્યારે તમને સૌથી પહેલો રાઇટ આપે, એને કહેવાય રાઇટ ઓફ શેર. અને તમે ના પાડો, માર નથી ખરીદવા, તો એને શું કહેવાય? તમે ના પાડો કે ભાઈ મારે ખરીદવા નથી, તમને હક આપ્યો તમારે હક જતો કરે તેને શું કહેવાય? એસપી કોઈ નથી. કોણે કીધું એસપી નથી? બીજા ચેપ્ટરમાં આવે રિનન્સિએશન, ત્યાગના શેર. ત્યાગ નથી આવતું, એ જ કહેવાય ને. તમે તમારો હક અન્યની તરફેણમાં જતો કરો એને ત્યાગ પત્ર ભરવું પડે ને, તેને કહેવાય ત્યાગના શેર. એટલે કે તમે એટલા શેર જતા કરો છો, એને રિનન્સિએશન ઓફ શેર કહેવાય. સમજાય છે એટલું? ત્યાગ પત્ર. હકના શેરમાં તમે તમારો હક અન્યની તરફેણમાં જતો કરો ને એટલે તમારે ત્યાગ પત્ર ભરવું પડે. એ નોર્મલ છે. હા, એ આપણે લીધા નથી ભાઈ, પરંતુ પેલા તમને તો એની માટે એ ઓટોમેટિક તમને સમય આપે. એ 90 દિવસની 30 દિવસની અંદર તમે એ ફોર્મનો જવાબ ન આપો એટલે સમજી જાય તમારે નથી જોતા, એટલે કંપની બીજાને વેચી દે. તો પેલા એસપી વાંચી લેજે, પછી મને કહેજે. કાલે લઈ, અત્યારે હમણાં લેક્ચર પતે એટલે મને સમજાવજો. પછી આપ્યું છે ગીરો મૂકીને સગવડો. અહીંયા તમે જે પણ શેર ખરીદો છો ભાઈ, જે પણ બોન્ડ ખરીદો છો એ તમે પૈસા આપીને ખરીદો છો. જેમ તમે કોઈ કાર કે કોઈ તમે મકાન ખરીદો છો એ રીતે, બરોબર છે. તો અહીંયા તમે તમારા શેર છે ને તમારી પ્રોપર્ટી જ કહેવાય. તો તમે શેર ગીરવે મૂકીને એના ઉપર લોન પણ લઈ શકો, બરોબર. દાખલા તરીકે મારી પાસે MRF કંપનીના શેર છે 10 શેર, એટલે મારી પાસે સમજો કે ભાઈ કેટલા રૂપિયા હશે? 15 લાખનો એક શેર છે ને, કઈ 1.5 લાખ, એટલે 15 લાખ રૂપિયા થયા. એ 15 લાખની મિલકત છે, તો એ શેરને હું મોર્ગેજ કરીને પણ એના ઉપર લોન લઈ શકું. તો અહીંયા શું કીધું છે આપણને? ગીરો મૂકવાની સગવડ. જામીનગીરી ગીરો મૂકીને જામીનગીરીઓ ઉપર તમે લોન પણ લઈ શકો. પછી ખાતું સ્થગિત કરવું કે ખાતું બંધ કરવું. જો એ ખાતું સ્થગિત કરવું એટલે એને કહેશું આપણે ડીએક્ટિવેશન.
આને કહેશું ડીએક્ટિવેટ, અને બંધ કરવું એટલે એને આપણે કહેશું ક્લોઝ. એટલે જો તમારે ખાતું ડીએક્ટિવેટ કરવું, દાખલા તરીકે તમે ડીમેટ એકાઉન્ટ ખોલ્યું, ડીમેટ એકાઉન્ટમાં તમે ઇન્ટ્રાડે કર્યો ને એફએનઓ કર્યું ને બાપાના 5 લાખ રૂપિયા નાખ્યા ને ઉડાડી દીધા, ધુવાણો કરી તમને બહુ માર્યા, હાગે ના? એટલે તમે હવે શું કીધું કે અત્યારે આપણે શેર બજારની હવે હળી કરાય નહીં, તો તમે તમારું ડીમેટ એકાઉન્ટને શું કરી દીધું, ડીએક્ટિવેટ કરી નાખ્યું. ફ્યુચરમાં જ્યારે જરૂર પડશે પાછું તમે એને એક્ટિવ કરી શકો. ક્લોઝ કરવું એટલે પરમાનન્ટલી ક્લોઝ કરી દેવું. કે ભાઈ તમને બહુ માર્યા, પછી ઊભા આખું ખાતું જ બંધ કરાય, તો તમે એમાં રિક્વેસ્ટ મોકલવી પડે તમારા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને, અને એમાંથી તમારે ફોર્મ ભરવું પડે, અને તમે ક્લોઝ કરો એટલે વિધિન 30 દિવસમાં તમારું એકાઉન્ટ છે પરમાનન્ટલી ક્લોઝ થઈ જાય. 3 દિવસમાં થઈ જાય છે, તો 3 દિવસમાં તમારું ક્લોઝ થઈ જાય. બરાબર છે? તો આને કહેવાય પરમાનન્ટલી, એટલે કે બંધ કરવો તો સ્થગિત કરવું. સ્થગિત એટલે અત્યારે બંધ કરો છો, ફ્યુચરમાં એને એક્ટિવ કરી શકો, જ્યારે આને તમે ફ્યુચરમાં એક્ટિવ ન કરી શકો. તો લાંબા સમય માટે પ્રદેશ જવાનું થાય અથવા કોઈ કારણોસર થોડા સમય પૂરતું ખાતું બંધ કરવાનું હોય તો ખાતું એટલા સમય માટે આપણે સ્થગિત કરવાનું, જરૂરિયાત અનુસાર ખાતું બંધ કરી શકાય. તો થોડા સમય માટે પૂરતું ખાતું બંધ કરવું તો એને સ્થગિત કર્યું કહેવાય. પછી માહિતીની નોંધ અને સંગ્રહ. તમે જે પણ ઇન્ફોર્મેશન શેર માર્કેટની અંદર જોવો હશે બધી તમને ડીમેટ એકાઉન્ટમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, દાખલા તરીકે અદાણી કંપની છે, તો અદાણી કંપનીને લગતા ન્યૂઝ હોય ને એ અદાણી કંપનીના શેર ઉપર ક્લિક આપો એટલે ઇન્ફોર્મેશનમાં તમને જોવા મળે. પછી એ શેર કેટલો અપ ગયો હતો, કેટલો ડાઉન ગયો હતો, કેટલો 52 વીક પ્લસ છે, 52 વીક માઇનસ છે, એમાં કેટલા પ્રોમોટર્સ છે, કેટલા એફઆઈઆઈ છે, કેટલા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, કેટલા ઇન્સ્યોરન્સ કંપનીએ કરેલા છે, કેટલા રિટેલ ઇન્વેસ્ટર છે, એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હોય. કંપનીએ લાસ્ટમાં કેટલો નફો કર્યો હતો, કેટલો પ્રોફિટ કર્યો હતો, બધું ઇન્ફોર્મેશન. તો એને કહેશું આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આપણને એવી ઇન્ફોર્મેશન આપે જેનાથી તમને એ શેર વિશે બધું ખ્યાલ આવે. જામીનગીરી સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે અને માહિતી સુરક્ષિત રહે છે, જેથી જોઈએ ત્યારે એ માહિતી મળી શકે. તો અંડરલાઈન કરો, જામીનગીરી સાથે સંકળાયેલ દરેક વ્યવહારની માહિતી ડીમેટ ખાતામાં તમને જોવા મળે. પછી રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. હવે આ ખાસ જોવાનું છે, રોકાણકાર અને પતાવટ ગૃહ આ ખાસ સમજવાનું છે. આ શું કહેવા માંગે છે આપણે? આને પહેલા એક્ઝામ્પલથી આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તમારે લોન લેવી છે, ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાની, તો તમે એસબીઆઈ બેંકમાં જાઓ કે ભાઈ મારે 10 લાખની લોન જોવે છે, તો તમને એસબીઆઈ બેંક લોન નો આપે, તમને એસબીઆઈ બેંકનું લોન ડિપાર્ટમેન્ટ હોય ને એ લોન આપે. બંને વચ્ચે ફરક છે. એટલે એનો મિનિંગ શું થયો કે તમે ડાયરેક્ટ કોઈ એસબીઆઈની બ્રાન્ચમાં જાઓ અને તમે એમ કહો કે મારે 10 લાખની લોન જોવે છે, તો એ શું કે જો સામે લોન ડિપાર્ટમેન્ટ છે ત્યાં આવ્યા જાઓ, તેને કહેવાય પતાવટ ગૃહ, સેટલમેન્ટ હાઉસ. તો આની અંદર શું હોય, જે સીડીએસએલ છે ને એ સમજો કે એસબીઆઈ છે, અને આ જે સેટલમેન્ટ હાઉસ છે ને એ સમજો કે એ તમારા જે પણ ખરીદ વેચાણના તમે સોદાઓ કરો છો, જે બી બાય કરો છો, જે બી સેલ કરો છો, જેટલા બી શેરના લગતા ટ્રાન્ઝેક્શન છે એ આ સેટલમેન્ટ હાઉસ કરે છે. તો સેટલમેન્ટ હાઉસ છે ને એ સીડીએસએલ નો એક ભાગ છે, સમજો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની એક બ્રાન્ચ છે. તો અહીંયા મિનિંગ શું થાય છે કે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાઓની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. એટલે અહીંયા સમજો કે એ આવી રીતે કહેવા માંગે છે. ક્યાં દોરવું હવે? આવી રીતે કહેવા માંગે છે. અહીંયા ફોર એક્ઝામ્પલ છે આપણી પાસે રોકાણકારો, અને અહીંયા છે આપણી પાસે એનએસડીએલ અને આપણી પાસે છે સીડીએસએલ, અને અહીંયા છે આપણી પાસે પતાવટ ગૃહો. તો આપણી પાસે અહીંયા જે પતાવટ ગૃહ છે એ એનએસડીએલ ને રિપોર્ટ કરે, એનએસડીએલ રોકાણકારો છે એનએસડીએલ ની થશે, એટલે એ વચ્ચે કડી સ્વરૂપ છે. એટલે હું ડ્રો કરવું તો કરી નાખજો. આ બધા છે ડિપોઝિટરી, જે પતાવટ ગૃહ અને રોકાણકાર વચ્ચે કડી સમાન છે. હવે પતાવટ ગૃહ કયા કયા છે ને આપણે હજી આગળ આવશે. સેટલમેન્ટ હાઉસ, બંનેના નામ, એનએસડીએલ નું સેટલમેન્ટ હાઉસ કયું છે અને સીડીએસએલ નું સેટલમેન્ટ હાઉસ કયું છે. રેડી છે એટલું? ઇન્ટરનેટ દ્વારા સેવા. ડિપોઝિટરી ડીમેટ એકાઉન્ટ છે ઇન્ટરનેટ સિવાય ન હાલે.
એક એપ્લિકેશન છે, બરાબર, અને એની વેબસાઇટ હોય. ડીમેટ એકાઉન્ટ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે, તમારે એને એક્સેસ કરવો હોય તો ઇન્ટરનેટ જોવે, એટલે ઇન્ટરનેટ વગર ન થાય. ત્યારે જૂના જમાનામાં શું હતું, રૂબરૂ જઈ આવવાનું. આમાં રૂબરૂ ક્યાંય જવાનું જ ન હોય. એન્જલ વનની ક્યાં ઓફિસ આવેલી છે? ચેન્નઈમાં ક્યાંક છે ને, હૈદરાબાદ ક્યાંક, હા કે ના, મુંબઈમાં નથી, ક્યાંક હૈદરાબાદ સાઈડ ક્યાંક. તો તમે અહીંયા ભાવનગર બેઠા બેઠા તે બધું કાર્ય કરી શકો છો ઇન્ટરનેટની મદદથી. તો ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડવામાં આવશે. વ્યાજબી ભાવે સેવાઓ એટલે તમે કોઈ પણ શેર ખરીદો 20 રૂપિયામાં તમે બાય અને સેલ કરી શકો, એવું જોઈએ ને, 20 રૂપિયામાં, અથવા કેટલા હોય, 0.02%, 0.20 પૈસા, બેમાંથી એક, જે ઓછું હોય એ વ્યાજબી ભાવ કહેવાય. એને જ કહેવાય ને ઇન્ટ્રાડેમાં 10 રૂપિયા. તો ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ પૂરી પડે છે. તો અહીંયા આપણા NSDL CDSL આખું પૂરું થાય છે, એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. ટ્રેડિંગ ઇન્ટ્રાડે ક્રિયા એટલે તમે કઈ રીતે શેર ખરીદી શકો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કઈ રીતે તમે ડિબેન્ચર ખરીદી શકો, તમે કઈ રીતે બોન્ડ ખરીદી શકો, આ બધી વસ્તુ કઈ રીતે વેચી શકો, આ બધી પ્રક્રિયા જોવાની છે આપણે પહેલા ઓફલાઈન ને પછી જોવાની છે ઓનલાઈન. એટલે પહેલા કઈ રીતે પ્રક્રિયા થતી અને હવે કઈ રીતે પ્રક્રિયા થાય છે. પહેલા કઈ રીતે પ્રક્રિયા થતી, પહેલા કઈ રીતે તમારે, એટલે આજથી એમ સમજો કે 30-40 વર્ષ પહેલા તમારે કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો તમે બેને ભાઈ શાંતિથી, તમારે 40 વર્ષ પહેલા કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો ત્યારે ઇન્ટરનેટ ને એવું કાંઈ નહોતું, ડીમેટ એવું કાંઈ નહોતું. તો તમારે એ સમયે કોઈ કંપનીના શેર ખરીદવા તો કઈ રીતે ખરીદવા, તો તમારે જવું પડે બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈ, BSE. ત્યાં તો કે અલગ અલગ પ્રકારના શેર દલાલો હોય. આવું તમને હર્ષદ મહેતાની વેબ સિરીઝમાં બતાવે. ત્યાં બધાએ કોટ પહેરેલા હોય, બરાબર છે, અને કોટ પહેરીને એક મોટો હોલ હોય, એ હોલમાં ત્યાં જઈને બધા રાડુ દેકારા નાખતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ રિલાયન્સનો શેર 1000 રૂપિયા, 1000 રૂપિયા, 1000 રૂપિયા. એટલે તમારે જે રીતે ખરીદવા, એ ટૂંકમાં હરાજી જેવું જ તે એમ, બરાબર છે, કે ભાઈ તમને ઓકે લાગે તો તમે ખરીદો, તમે એના પૈસા આપો એટલે તમારું ફોર્મ ભરાઈ જાય ઊભા ઊભા. જેવું ફોર્મ ભરાઈ જાય એટલે પછી તમને એનો સમય આપેલો કે ભાઈ 1 વીકમાં 15 દિવસમાં તમને શેર સર્ટિફિકેટ મળી જાય. પછી જ્યારે તમારે વેચવું હોય ત્યારે તમારે બધું વેચાણનું ફોર્મ ભરવાનું, પછી શેર સર્ટિફિકેટ જમા કરાવવાનું. જે વ્યક્તિ શેર ખરીદે એનું પાછું નામ એમાં એડ થાય. આવું તમે SP માં ભણેલા હશો, બરાબર. શેરની ફેર બદલીને એવું બધું આવે, ન ભણ્યાથી તમારો વાંક છે, આવું આવે ખરી. તો અહીંયા આપણે પહેલા ઓફલાઈન પ્રોસિજર જોશું, પછી ઓનલાઈન પ્રોસિજર જોશું, બરાબર છે. તો સૌથી પહેલા આપણે કીધું છે કે થોડા વર્ષો પહેલા, થોડા વર્ષો એટલે સમજો 40 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા શેર દલાલો નિયમિત સમયે શેર દલાલના ફ્લોર ઉપર, હવે જો અહીંયા જેટલું અંડરલાઈન કરાવું ને ભાઈ, એ અંડરલાઈન કરવાનું છે. પહેલા કેમ હતું, પછી ફ્લોરમાંથી લોકો ક્યાં ગયા, પછી ડિજિટલ સ્ક્રીનમાં ગયા, પછી ઇન્ટરનેટ આવ્યું, પછી ડીમેટ આવ્યું, પ્રોસિજર છે આખી. આ જે આખો પેરેગ્રાફ છે ને, આખો પેરેગ્રાફ, અને તમારે સિક્વન્સ, એટલે અહીંયા લખવાનું છે તમારે 1. એટલે સૌથી પહેલા બધા શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. આવું તમે હર્ષદ મહેતાની વેબ સિરીઝમાં જોયેલું, સ્ટાર્ટિંગમાં જ બતાવે છે. એ એક કંપનીમાં એઝ અ બ્રોકર તરીકે કામ કરે છે, એમાં આવે, બરાબર. તો ફ્લોર ઉપર ભેગા થતા, ત્યાં પછી શેર માર્કેટનો ડંકો વાગે એટલે બધા રાડો દેકારા નાખે, પછી જેને ખરીદવા હોય તો એ લોકો શેર માટેનો અહીંયા ડીલ કરી શકે. એટલે ટૂંકમાં શેર ખરીદવા હોય તમારે ક્યાં જવું પડતું, એ શેર બજારની અંદર, ત્યાં અંદર રોજ જઈને બેહવું પડે, બરાબર છે. પછી ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને, તો હાથના વિવિધ સંજ્ઞાઓ દ્વારા ઈશારાઓ કરીને સોદાઓ કરતા. તો અહીંયા અંડરલાઈન કરો, ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથના વિવિધ સંજ્ઞાઓ દ્વારા, એટલે અહીંયા લખો 2. બૂમો પાડીને એટલે કેમ કીધું હોય કે ભાઈ રિલાયન્સ 1000ના 2, 1000ના 2, કે ભાઈ 1000નો 1, બરાબર છે, એ રીતે. અને બીજું હાથના ઈશારાઓ દ્વારા. ફોર એક્ઝામ્પલ તમને આમ કરેલું હોય સામેથી, એક હારે સમજો કે 400-500 લોકો ઊભા છે, તો કહો કે તમને આમ કરીને મિનિંગ શું, મારા 2 શેર ખરીદી લ્યો,
ઓકે, તમને આમ કીધું તો મારા શેર ખરીદી લો, આમ કીધું વેચી દો, આમ કર્યું તો ખરીદી લો. ટૂંકમાં એવા એ સમયની બધી સંજ્ઞાઓ હતી. તો એ રીતે બધા વેચાણ થતા. તો પેલા ફ્લોર ઉપર ભેગા થતા, ત્યાં કરતે હતું હાથની સંજ્ઞાઓથી ને બૂમો પાડીને શેર વેચાતા. આ પદ્ધતિ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને હવે ઓનલાઈન સ્ક્રીન વાળી પદ્ધતિ આવી. તો અહીંયા અંડરલાઈન કરો, જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવે. એટલે અહીંયા લખો 3 નંબર. જો એ જેટલા નંબર લખાવો છે તમારે શોર્ટ નોટ ઘરે બનાવી નાખવાની. પેલા ફ્લોર ઉપર ભેગા થતા, એ ફ્લોર ઉપર બૂમો પાડીને અથવા હાથની સંજ્ઞાઓ દ્વારા વેપાર થતો. પછી જૂની પરંપરાગત સંજ્ઞાની વ્યવસ્થાની જગ્યાએ ઇલેક્ટ્રિક સિસ્ટમ આવી કે એની જો ઇન્ટરનેટ નથી, આ છે સ્ક્રીન. કદાચ તમે આવી સ્ક્રીન જોયેલી હોય, ન જોઈ તો હમણાં હું તમને બતાવું સ્ક્રીન કેવી હોય. તમે BSC માં જાઓ ને, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, તો બહાર મોટી સ્ક્રીન મારેલી હોય. એમાં તમારે બધા પટ્ટા હાલતા હોય, જેમાં તમને અલગ અલગ શેરના ભાવ દેખાતા હોય. બરાબર છે? જો આમાં તમને છેલ્લા પેજ ઉપર ફોટો આપેલો છે, આમાં નહીં, પહેલા પેજ ઉપર આપેલો છે. જો લાવ, એમાં જો આની અંદર આ છે ને, આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. આ સ્ટોક એક્સચેન્જ ની અંદર અહીંયા મોટી સ્ક્રીન આપેલી હોય. બરાબર? તો અહીંયા બધા વસ્તુના ભાવ હાલતા હોય. એ આવી સ્ક્રીન તમે નેટ ઉપર જોઈ લેજો, તમે આઈ થિંક જોયેલી જોઈ સ્ક્રીન આવી. એટલે અહીંયા પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો છે ફ્લોર, પછી બીજો મુદ્દો છે ઓનલાઈન સ્ક્રીન. આ બીજો મુદ્દો છે. એટલે પહેલા આ સિચ્યુએશનમાંથી આપણે આ સિચ્યુએશનમાં આવીએ. બરાબર છે? ભારતમાં બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. એટલે પહેલા કઈ હતી? ઓફલાઈન હતી, બૂમો પાડી નથી. હવે ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ સી એટલે કે OTC એક્સચેન્જ, એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી તે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા શરૂઆત કરી. ઓવર ધ સ્ક્રીન એ શું છે એ હું તમને હમણાં લખાવું છું. OTC એક પ્રકારનું શેર માર્કેટની જ તે વસ્તુ છે. ઓવર ધ સીઝ એને કહેવાયમાં, ઓવર ધ કાઉન્ટર. જે રીતે આપણી પાસે NSE છે એ રીતે આખું શેર બજારની આખી સિસ્ટમ છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા આવી. તો પહેલા કઈ હતી? ફ્લોર, પછી આવી સ્ક્રીન, ઓનલાઈન સ્ક્રીન, પછી આવી આપણી પાસે સ્વયં સંચાલિત સ્ક્રીન એટલે ઓટોમેટિક સ્ક્રીન. ઓટોમેટિક સ્ક્રીન એટલે કે તમે મોટી સ્ક્રીન જોઈ લે, એમાં ઓટોમેટિક ભાવ વધે તો ગ્રીનમાં બતાવે ને ઘટે તો રેડમાં બતાવે. તો પહેલા ફ્લોર હતા, પછી ઓનલાઈન થયું, પછી સ્વયં સંચાલિત સ્ક્રીન થઈ. એટલે આ ઓફલાઈન સ્ક્રીન છે, આ ઓનલાઈન સ્ક્રીન છે. આમાં જે રીતે તમે ભાવ એન્ટર કરો ને એ રીતે સ્ક્રીનમાં બતાવે, અને આ ઓનલાઈન ઓટોમેટિક બતાવે. તો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા સ્ક્રીન બેઝ સિસ્ટમ દાખલ કરે. નેશનલ સ્ટોક એક્સચેન્જની જે સ્ક્રીન છે એનું નામ યાદ રાખવાનું છે. આપણી પાસે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, એની સ્ક્રીનનું નામ છે નેટ, એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટિક ટ્રેડિંગ. અને આપણી પાસે બીજી સ્ક્રીન છે, બીજી સ્ક્રીન આપણે કોની છે? તો એનું નામ છે મુંબઈ શેર બજાર. મુંબઈ શેર બજારની સ્ક્રીનનું નામ છે બોલ્ટ. આ ઓટોમેટિક સ્ક્રીનના નામ છે. જે NSE ની અંદર જે સ્ક્રીન લાગેલી છે ઓટોમેટિક, એનું નામ છે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને BSC ની અંદર જેમાં બૂમો પાડીને હાથના ઈશારા દ્વારા વેપાર થતા, પછી એ સિસ્ટમ બદલાણી, એની જગ્યાએ ઓનલાઈન સ્ક્રીન આવી. ઓનલાઈન સ્ક્રીનની મેન્યુઅલ છે, જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્ટાર્ટિંગમાં તેણે ઓનલાઈન સ્ક્રીન વાપરી હતી. પછી ઓનલાઈન સ્ક્રીનની જગ્યાએ ઓટોમેટિક ઓનલાઈન સ્ક્રીન આવી. આ ઓટોમેટિક છે, જેમાં NSE ની સ્ક્રીનનું નામ છે નેટ અને BSC ની સ્ક્રીનનું નામ છે બોલ્ટ. એટલે તમારે અહીંયા આવી રીતે લખી નખાય. અહીંયા લખી નખાય NSE બરાબર નેટ અને BSC બરાબર બોલ્ટ. આ બંને સ્ક્રીનના નામ છે. આખી પ્રોસિજર છે કઈ રીતે આપણું શેર માર્કેટ ડેવલપ થયું. પહેલા ફ્લોર ઉપર હતું, પછી સ્ક્રીન, ઓનલાઈન સ્ક્રીન આવી, પછી ઓટોમેટિક સ્ક્રીન આવી, પછી ઇન્ટરનેટ થઈ ગયું. જેવું ઇન્ટરનેટ આવે એટલે ડીમેટ યાદ રાખવાનું. બરોબર છે? અહીંયા જે રીતે તમે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે ને, એટલે ઇન્ટરનેટના ઉપયોગથી જ તે તમને અહીંયા ડીમેટ એકાઉન્ટ જોવા મળે છે. એટલે હવે તમે જે પ્રક્રિયા એકચ્યુઅલમાં જોશો ને, એ ડીમેટ એકાઉન્ટની પ્રક્રિયાથી આપણે ભણવાનું છે. જો તમે આજથી 30-40 વર્ષ પહેલા આ મુદ્દો ભણતા હોત ને, તો તમારે અહીંયા ઓનલાઈન સ્ક્રીન અથવા ફ્લોર ઉપર કઈ રીતે શેર વેચાય છે અને ખરીદાય છે એની પ્રક્રિયા ભણવાની આવત. અત્યારે સમય છે કેનો? ઇન્ટરનેટનો. તો અત્યારે તમે આ જમાનામાં છો. આ 4 અલગ અલગ સ્ટેપમાંથી શેર માર્કેટનું ડેવલપમેન્ટ થયું છે. પહેલા ફ્લોર ઉપર હતું, પછી ઓનલાઈન સ્ક્રીન થાય, પછી ઓટોમેટિક સ્ક્રીન થાય, પછી ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટ એટલે ડીમેટ એકાઉન્ટ.
તો ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીને ઓનલાઈન ખરીદીને વેચાણ કરી શકે છે. બરાબર છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકારો દ્વારા જામીનગીરી ખરીદ વેચાણને ઓર્ડર કેવી રીતે મૂકવો છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય છે. દલાલ એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય, ઓલાને ડિપોઝિટરી કહેવાય. બંને વચ્ચે ફરક છે. ડિપોઝિટરી ધેટ ઇઝ કોલ્ડ એનએસડીએલ અને સીડીએસ. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ધેટ ઇઝ કોલ્ડ શેર બ્રોકર. બંને વચ્ચે અહીંયા બે શબ્દ છે. ડિપોઝિટ પાર્ટિસિપન્ટ એટલે એને મદદ કરે છે. બરાબર છે. તો આટલું જોઈ લો ફટાફટ. ચાલો, આપણી જે પ્રક્રિયા છે કેટલા ભાગમાં વિભાજિત છે? 4 ભાગમાં છે. ફ્લોર ઉપર ઓનલાઈન સ્ક્રીન, ઓટોમેટિક સ્ક્રીન અને ઇન્ટરનેટ. ફ્લોર ઉપર હતા હાથના ઈશારાથી હતા બૂમો પાડીને ઓનલાઈન સ્ક્રીન, વેપાર પ્રથા, પછી ઓટોમેટિક સ્ક્રીન તો એનએસસીની નેટ અને બીએસસીની બોલ્ટ, અને ઓનલાઈન ઇન્ટરનેટનો ઉપયોગ થયો એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.